જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તલની ચીક્કી. તો તેના માટે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધા પૂઆ, અને આ 250 ગ્રામ તલ છે આપણા. તો હવે આપણે તેને શેકી લેશું. તલને બહુ વાર નથી લાગતી શેકાતા. જો કઢાઈ ગરમ છે એટલે નાખ્યા ભેગા ચટકવા માંડ્યા છે. તો બસ એકાદ મિનિટમાં શેકાઈ જાય છે તલ. તો આવી રીતે આપણે તેને હલાવતા રહીશું, જેથી કરીને બધા તલ એક સરખા શેકાઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણા તલ શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ કરશું બંધ આપણે. અને બાજુમાં વાસણમાં આપણે તેને ઠંડા થવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, અહીં 250 ગ્રામ તલ છે. તો 250 ગ્રામ અહીં આપણે ગોળ લઈ લીધો છે. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, આ કઢાઈ આગલો સિંગદાણાનો ગોબીત બનાવી લીધો છે. તે જ કઢાઈ છે, બંને આપણે એકસાથે બનાવ્યા છે. કઢાઈ ગોળની ચાસણી વાળી છે, એટલે એમાં આપણે બીજો ગોબીત પણ બનાવી લઈએ. અને આવી રીતે આપણે ફ્રેન્ડ્સ ગોળને ઓગળવા દઈશું. જો ફ્રેન્ડ્સ, આવી રીતે હલાવતા રહેશું તો ગોળના ગड्ढા છે એ ઓગળી જશે. બસ થોડી ક્ષણમાં ગड्ढા ઓગળી જશે અને ચાસણીને પણ બનતા વાર નહીં લાગે. ફ્રેન્ડ્સ, આપણે ચાસણીમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો કે ખાલી ગોળની જ આપણે ચાસણી કરી છે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. અને બસ હવે થોડી ક્ષણોમાં આપણે ચાસણી બનીને રેડી થઈ જશે. તો ચાસણી જોવા માટે આપણે ડીશમાં અહીં પાણી લઈ લીધું છે. ચાસણીને પાણીમાં નાખીને જોઈએ તો પાણીમાં જલ્દી ઠંડી થઈ જાય છે, અને આપણે જલ્દી ખબર પડે છે. જો ગરમ ગરમ ચાસણી મોઢામાં તો નાખી ન શકાય, એટલે આપણે પાણીમાં ચાસણીને જોઈશું, ચેક કરીશું. જો ફ્રેન્ડ્સ, આપણે પાણીમાં નાખી દીધી છે ચાસણી, અને તમે જોઈ શકો છો કે આવી આમ તાર થાય છે. તો આ ચાસણી હજી કાચી છે આપણી. તો આપણે ફરીથી આટલી થોડી વાર આપણે બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, ફરીથી આપણે ચેક કરીશું ચાસણીને કે ચાસણી રેડી થઈ ગઈ છે કે નહીં. ચાસણી ઠંડી થાય ત્યારે જ આપણે ખબર પડે કે ચાસણી પરફેક્ટ બની થઈ છે કે નહીં. તો જો ફ્રેન્ડ્સ, આપણે ચાસણીને જોઈ લઈશું. હજી આપણે ચાસણી દાંતમાં ચીપકીએ છે, તો હજી આપણે ચાસણી કાચી છે. ફ્રેન્ડ્સ, ફરીથી આપણે જોઈ લઈશું. 2-3 વાર આપણે ચાસણી જોવી પડે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ચાસણી બિલકુલ રેડી છે. તો હવે આપણે એમાં તલ નાખી દઈશું, અને ગેસ પણ બંધ કરી દીધો છે. હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું.
ક્યાંય કોળા ન રહી જાય એ ધ્યાન રાખવાની અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે, જેથી કરીને આપણો કોબીજ બહુ એકદમ મસ્ત ક્રિસ્પી બનશે. જો ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ પીપરમેન્ટ જેવો અવાજ આવે છે તો આપણે ચાસણી રેડી થઈ ગઈ છે ને આપણે બધું અહીંયા કમ્પ્લીટ છે. હવે આપણે થોડી વાર માટે તેને ઠંડો થવા દેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કને પ્લેટફોર્મમાંથી નાખી દીધું ઠંડુ થવા, અને હવે આપણે પ્લાસ્ટિકથી આપણે વણી લેશું. પ્લાસ્ટિકમાંથી રાખીને પ્લાસ્ટિક ઉપર રાખવાથી આ ગોબીજ આપણા વેરણમાં ચીપકતો નથી અને ગોબીજ સરસ રીતે આપણો વણાઈને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે જેટલો જાડો પાતળો રાખવો હોય એટલો એ રીતે આપણે વણી લેશું. તો જો મને તો એકદમ પતલો ગોબીજ પસંદ છે તો હું તો સાવ પતલો વણીશ. તમને જાડો રાખવો હોય તો પણ કરી શકાય છે, આપણે આપણા હિસાબથી. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો તલનો કોબીજ સરસ વણાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણે મિશ્રણ ઠંડુ કરવા મૂકી દીધું છે અને હવે આપણે વેલણથી વણી લઈશું. એકદમ પતલો વણીશું. તો આવી રીતે થોડોક ભાર દઈ અને વણીએ તો એકદમ પતલો ગોબીજ વણીને તૈયાર થાય છે. તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા આટલો પતલો અને સરસ ગોબીજ વણી લીધો છે. થોડી વાર આપણે પ્લાસ્ટિક ઉખાડીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેવો પતલો થયો છે, એકદમ સરસ. આ પણ એવો જ બનશે. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી તલની ચક્કી, એકદમ પતલી અને ક્રિસ્પી. તમે જોઈ શકો છો. તો હવે આપણે ફ્રેન્ડ્સ તેના કટકા કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવો પતલો અને સરસ બન્યો છે. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો 250 ગ્રામ તલનું ગોબીજ. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો વિડીયો? આશા છે કે તમને મારો વિડીયો ખૂબ સરસ ગમ્યો હશે. તો પ્લીઝ લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.